ચાલો બેટા, હવે જુઓ, ધ્યાન આપજો. આજે આપણે સુયોજન અંશ અને વોન્ટ ઓફ અવયવ વચ્ચેનો સંબંધ મેળવવાનો છે. બરાબર? તો ટોપિક રહેશે આપણું સુયોજન અંશ, જેને હું કહીશ ડિગ્રી ઓફ એસોસિએશન. શું કહીશ? ડિગ્રી ઓફ એસોસિએશન. અને વોન્ટ ઓફ અવયવ આઈ, વોન્ટ ઓફ અવયવ આઈ, વોન્ટ ઓફ ફેક્ટર આઈ, આ બંને વચ્ચેનો સંબંધ મેળવવાનો છે. ચલો ધારી લઈએ આપણી પાસે કોઈ અણુ છે, ધારો કે એ છે. આના n કણો સુયોજન પામે છે. બરાબર? આપણે એને દ્રાવકમાં નાખીએ છીએ તો એના n કણો સુયોજન પામે છે. એનો મતલબ જો 2 કણ સુયોજન પામતો હોય અને ડાયમર બનતો હોય તો આપણે કહી દઈશું કે સાહેબ n બરાબર અહીંયા 2 છે. 3 કણ સુયોજન પામતો હોય અને ટ્રાઇમર બનતો હોય તો આપણે કહી દઈશું n બરાબર 3 છે. બરાબર? ધારો કે n કણ સુયોજન પામે છે તો આપણે કહીશું nમર બની ગયું. 2 કણ સુયોજન પામશે, બરાબર, અને અણુ બનતો હોય એટલે જોડાતા હોય તો આપણે કહીશું ડાયમર બન્યો. 3 કણ સુયોજન પામતા હોય તો ટ્રાઇમર બનશે. n કણ સુયોજન પામતા હોય nમર બનશે. તો ધારી લઈએ, ધારો કે n કણો સુયોજન પામે છે. બરાબર? યસ. હવે આપણે એમ કહી દઈએ કે ચલો ભાઈ, મારી પાસે સુયોજન અંશ પહેલા 1 લઈ લઈશું, કારણ કે અંશ 1માં હોય ત્યારે અત્યારે નિપજ છે નહીં. યસ. ધારો કે આનો સુયોજન અંશ x છે. ધારી લઈએ, ધારો કે આનો સુયોજન અંશ x છે. એનો મતલબ કે દાખલા તરીકે હું 50 એસિટિક એસિડના અણુઓ નાખું છું પાણીમાં, એમાંથી 5 એસિટિક એસિડના અણુઓ બીજા 5 એસિટિક એસિડના અણુઓ સાથે જોડીને ડાયમર થઈ જાય છે. બરાબર? બાકી કેટલા બચ્યા સાહેબ? 40 એમનેમ બચ્યા. ઓકે? યસ. તો બોલો કેટલા જોડાયા આમાંથી? આપણે કહીશું 5 જોડી ગયા. બરાબર હે ને? તો આપણે એ વખતે કહીશું એનો સુયોજન અંશ બોલો કેટલો કહેવાય? ચલો મેં 100 એસિટિક એસિડના અણુઓ નાખ્યા હોત, બરાબર, 100 એસિટિક એસિડના અણુઓ નાખું છું અને એમાંથી 10 જોડી જાય છે. ઓકે? 20 આપસમાં જોડી ગયા. બાકી કેટલા બચ્યા? 80 બચ્યા. તો આપણે કહીશું આનો સુયોજન અંશ જે છે 20% છે, કારણ કે 10 જોડાયા એટલે કે 80 અણુઓ 20 અણુઓ જોડી ગયા. બરાબર? 80 એમને બચ્યા. તો બોલો સુયોજન અંશ કેટલા કહેવાય? 20% કહેવાય. બરાબર? હવે આ જ વસ્તુને મારે અંશમાં બોલવું છે તો આપણે કહીશું સાહેબ આનો સુયોજન અંશ 0.2 છે. બરાબર? એનો મતલબ કે 100 નાખશો તો આમાંથી 20 જોડાશે, બાકીના બધા એમને પડ્યા રહેશે. બરાબર? તો ધારી લઈએ, ધારો કે આપણી પાસે આ જે અણુ છે આનો સુયોજન અંશ x છે. ધારો કે કેટલો છે? x છે. તો બોલો આમાંથી કેટલા એમને પડ્યા હશે? કહી દો 1 - x એમને પડ્યા હશે, બાકીના બધા સુયોજન પામી ગયા હશે. ચલો, બરાબર ને? યસ. તો આપણે કહી શકીએ કે આમાંથી કેટલા 1 - nx, આગળ n છે તો nx જેટલા એમને પડ્યા હશે, બાકીના બધા સુયોજન પામી ગયા હશે. એટલે કેટલા બન્યા હશે સામે? x બન્યા હશે. કેટલા બન્યા હશે સામે? x બન્યા હશે. બરાબર? તો આપણે કહી શકીએ કે સુયોજન પછી, બરાબર, સુયોજન પામ્યા વગરના કણો કેટલા હશે? 1 - nx હશે અને સુયોજન પામેલા કણો કેટલા હશે? x હશે. ચલો, બરાબર? યસ. તો આ શરૂઆતની કન્ડિશન હતી, આ સુયોજન પછીની કન્ડિશન છે. તો હવે મને બતાવો, વોન્ટ ઓફ અવયવ જ્યારે આપણે લખવો હોય i બરાબર, બોલો શું લખાય? સુયોજન કે વિયોજન પામ્યા પછી કણોની સંખ્યા ભાગ્યા સુયોજન કે વિયોજન પામ્યા પહેલા કણોની સંખ્યા. તો ચલો મને બતાવો, સુયોજન કે વિયોજન પામ્યા પછી કણોની સંખ્યા કેટલી થઈ ગઈ? 1 - nx + x. બોલો કેટલી થઈ ગઈ? 1 - nx + x. સુયોજન પામ્યા પહેલા કેટલા કણો હતા? 1 + 0 હતા. ચલો, બરાબર છે? યસ. ચલો આ એકને ઉપર લાવી દઈએ તો બોલો i = શું થઈ ગયું? 1 - nx + x. ચલો i = હું એક કામ કરું છું, આમાંથી x કોમન કાઢી લઉં છું તો આ 1 એમને જ. યસ. આમાંથી x કોમન કાઢી લઉં છું તો શું બચે અહીંયા? 1 - અહીંયા શું બચ્યું? n. ચલો, બરાબર છે?
યસ, મેં આટલામાંથી એક્સને કોમન કાઢી લીધો તો આ એક્સ કોમન નીકળી ગયો છે, તો ત્યાં એક બચ્યા અને આ બાજુ માઇનસ એન બચ્યા. ચલો ઓકે, આ એકને આ બાજુ લેતા હો તો 1 માઇનસ એન ઇઝ ઇક્વલ ટુ એક્સ 1 માઇનસ એન. ચલો તો એક્સ બરાબર શું છે બોલો, આઈ માઇનસ 1 અપોન બોલો શું થઈ જાય 1 માઇનસ એન. આ મારું સુયોજન અંશ શોધવાનું સૂત્ર આવી ગયું. હજુ હું આને સિમ્પ્લિફાય કરું છું તો સાંભળજો, હું છેદમાં જે છે 1 માઇનસ એન એ આખા છેદને હું એન વડે ભાગી નાખું છું. કેટલા વડે? એન વડે ભાગી નાખું છું. તો ચલો મને બતાવો મારું સમીકરણ શું બનશે. તો આપણે કહીશું કે સાહેબ એક્સ ઇઝ ઇક્વલ ટુ બોલો આઈ માઇનસ 1 અપોન નીચે શું થઈ જશે હે, એન વડે ભાગું છું તો 1 અપોન એન માઇનસ એન વડે ભાગું છું બોલો શું થઈ જશે 1. બોલો થઈ જાય? યસ. તો હું આને આ રીતના લખું તો કોઈ એતરાજ 1 માઇનસ આઈ અપોન 1 માઇનસ 1 અપોન એન. બોલો લખી શકાય? હા સાહેબ લખી શકાય. બરાબર, કારણ કે ઉપર ઉલટાયું તો પછી નીચે ઉલટાવવું પડે. હવે મને બતાવજો કાલવાળું સમીકરણ ને આજવાળું સમીકરણ, બોલો આમાં શું ફરક છે. તો કાલવાળું સમીકરણ કંઈક આવું હતું કે ભાઈ વિયોજન અંશ આલ્ફા બરાબર 1 માઇનસ આઈ અપોન 1 માઇનસ એન હતું. અહીંયા ખાલી 1 માઇનસ એનની જગ્યાએ શું લખેલું છે મેં 1 અપોન એન. તો મેં કાલ જેવું સમીકરણ બનાવી દીધું છે, જેના કારણે બંને સમીકરણ યાદ રાખવામાં આસાની રહે. બરાબર, બોલો આલ્ફાનું સમીકરણ શું હતું 1 માઇનસ આઈ અપોન 1 માઇનસ એન હતું, અને આ એક્સનું સમીકરણ શું આવ્યું 1 માઇનસ આઈ અપોન 1 માઇનસ એનની જગ્યાએ 1 અપોન એન. યસ. હવે આના અંદર એન શું છે તો આપણે કહીશું સાહેબ એન જે છે સુયોજન પામતા કણોની સંખ્યા છે. જેમ કે અહીંયા ડાયમર બનતો હોય તો બોલો એન બરાબર કેટલા સમજવાના 2. જો ટ્રાઇમર બનતો હોય તો બોલો એન બરાબર શું સમજવાના 3. તો આપણે કહી દઈશું કે સાહેબ જો ડાયમર બનતો હોય તો એનની કિંમત કેટલી લેવાની 2. જો ટ્રાઇમર બનતો હોય બોલો એનની કિંમત કેટલી લેવાની 3. યાદ કરજો મેં તમને કહ્યું હતું ત્યારે વોન્ટ ઓફ ચલાવ્યો હતો ત્યારે કે એસિડિક એસિડને જો બેન્ઝીનમાં નાખીએ તો ડાયમર બને છે. તો બોલો એ કેસમાં એન બરાબર કેટલા લેવાના 2. એ જ રીતના બેન્ઝોઇક એસિડને જ્યારે બેન્ઝીનમાં નાખીએ તો એ ડાયમર બને છે. બોલો એ કેસમાં એન બરાબર કેટલા લેવાના 2. સમજી ગયા? યસ. જો તમને એન ખબર હોય તો તમે આરામથી વોન્ટ ઓફ અવયવ પરથી શું શોધી શકો છો સુયોજન અંશ કાઢી શકો છો. અને આ અંશને જો મલ્ટીપ્લાય 100 કરી દેશો તો બોલો શું થઈ જશે સુયોજન ટકા થઈ જશે. ચલો સમજી ગયા? યસ. ફટાફટ આ સમીકરણ નોટ આઉટ કરો, આમ નામ જ ઉતારી દો. ચલો લખાઈ ગયું. ચલો હવે ધ્યાન આપજો, આના પરના આપણે તમને દાખલા આપી દઈએ. તો ચલો પહેલો ક્વેશ્ચન બનાવો. લખો ક્વેશ્ચન નંબર 1. લખો જો એસિડિક એસિડને બેન્ઝીનમાં ઓગાળતા, જો એસિડિક એસિડને બેન્ઝીનમાં ઓગાળતા તેનું 98% સુયોજન થતું હોય તો 98% સુયોજન થતું હોય તો અને ડાયમર બનાવતો હોય તો વોન્ટ ઓફ અવયવ જણાવો. વોન્ટ ઓફ અવયવ જણાવો. ચાલો બેટા બોલો, તમને એક્સ આપી દીધો છે 98%. જો આને અંશમાં લખવું હોય તો શું થઈ જાય 0.98. તો તમારી પાસે એક્સ પડેલો છે. હવે એક્સ બરાબર બોલો શું થાય 1 માઇનસ આઈ અપોન 1 માઇનસ 1 અપોન એન. ચાલો એક્સની કિંમત 0.98 છે. 1 માઇનસ આઈ અપોન 1 માઇનસ એનની કિંમત કેટલી તો તમને ખબર છે ડાયમર કહી દીધેલું છે, અને આમે ખબર જ છે એસિડિક એસિડને બેન્ઝીનમાં નાખીએ તો શું બનાવે ડાયમર બનાવે. ચલો બરાબર. યસ. ચલો શું થઈ જશે ચલો શું થઈ જશે યસ. તો આપણે કહીશું સાહેબ 0.98 ઇઝ ઇક્વલ ટુ બોલો 1 માઇનસ આઈ અપોન નીચે શું થઈ જશે 1 માઇનસ 0.5 તો 0.5. ચલો 0.5 ઉપર લઈ જાઓ. ચલો શું થઈ ગયું 1 માઇનસ આઈ ઇઝ ઇક્વલ ટુ 0.98 મલ્ટીપ્લાય 0.5. યસ. એનો મતલબ 1 માઇનસ આઈ ઇઝ ઇક્વલ ટુ બોલો કેટલું થઈ ગયું 0.49. યસ. એનો મતલબ આઈ ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ 0.49. એનો મતલબ બોલો કેટલા થઈ ગયા 0.50.
1 આ વોન્ટ ઓફ અવયવ આવી ગયો આ મેં સુયોજન થતું હોય ને તો વોન્ટ ઓફ અવયવની કિંમત 1 કરતાં કેવી આવે ઓછી જ આવે બરાબર લખી દેજો પ્રશ્ન ખબર પડી ગઈ પ્રશ્ન શું છે લખાયો મેં પ્રશ્ન હા ચલો ફટાફટ લખી દો चलो नेक्स्ट लखो चलो बीजो क्वेश्चन लखो क्वेश्चन नंबर 2 लखो बेंजोइक एसिड ने बेंजीन में ओगाड़ता डायमर बने छे जो तेरो वॉन्ट ऑफ अवयव 0.7 હોય તો સુયોજન ટકા શોધો તો ચલો સુયોજન અંશ ઇઝ ઇક્વલ ટુ શું છે 1 - i / 1 - 1/n चलो x इज इक्वल टू बोलो शू થઈ જાય 1 - i કેટલા બતાવે છે 0.7 બતાવે છે अपॉन 1 माइनस बोलो डायमर बनावे છે એટલે 1/2 बोलो x इज इक्वल टू ऊपर 0.3 દે નીચે કેટલા થઈ જાય 0.5 બોલો 0.3 ડિવાઇડ બાય 0.5 કેટલો આવે છે 0.6 જો આને ટકામાં ફેરવું હોય તો શું લખાય 60% તો કહી દો સુયોજન કેટલું થશે 60% થશે સમજી ગયા ચલો ફટાફટ નોટ આઉટ કરો